હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે એવા ટેસ્ટી કુરકુરા મકાઈના ભજીયા બનાવીશું. તો આ ભજીયા બનાવતા ખૂબ જ ઓછો સમય લાગે છે. માત્ર 10 જ મિનિટમાં ભજીયા રેડી થઈ જાય છે. તો વરસાદની ઋતુમાં આવી રીતે ગરમા ગરમ ભજીયા બનાવો તો ખાવાની ખૂબ જ મજા આવે છે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો. તો ચાલો રેસીપી જોઈએ. તો આપણે એક લીલી મકાઈ લઈશું. એના આ રીતે દાણાને આપણે સમારી લઈશું. તો આ દાણાને આપણે મિક્સર જારમાં એડ કરી મિક્સર જારનો આટો ચાલુ બંધ કરી આપણે એક આટો ફેવરી અને આને પીસી લેવાનું છે. તો આ મકાઈ આપણે વધારે નથી પીસવાની, ખાલી મિક્સર ચાલુ બંધ કરી અને આપણે અચકચરું પીસી લેવાનું છે. તો મેં અહીંયા મિક્સરને ચાલુ બંધ કરી અને મકાઈને પીસી લીધી છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે પીસી લેવાની છે. હવે આપણે એનું બેટર બનાવીશું. તો આપણે એક બાઉલમાં આપણે આ મિશ્રણને કાઢી લઈશું. તો આપણે થોડાક એવા મકાઈના છૂટા આખા દાણા પણ આમાં એડ કરીશું, જેથી આપણી મકાઈ એકદમ ક્રિસ્પી બને અને ખાવામાં ખૂબ જ મજા આવે. તો હવે આપણે એક મોટી સાઈઝની ડુંગળીને આ રીતે ઝીણી સમારીને એડ કરીશું. એક લસણ, મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું 1 ચમચી જેટલી. 1 કપ જેટલી આપણે સમારેલી લીલી મેથી એડ કરીશું. 1 કપ જેટલા આપણે લીલા ધાણા એડ કરીશું. અહીંયા તમારે મેથી એડ ના કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. અડધી ચમચી આપણે હળદર એડ કરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરી આપણે આ મિશ્રણને મિક્સ કરી લઈશું. તો બધા સ્વાદને બેલેન્સ કરવા ખાંડ એડ કરવી ખૂબ જ જરૂરી છે. હવે આપણે હાથેથી આ રીતે સારી રીતે મસળી લઈશું. આમાં આપણે લોટ પણ એડ કરવાનો છે, પણ પહેલાં આપણે આ મિશ્રણ એકવાર મસળીને રેડી કરી લઈશું. તો બાઇન્ડિંગ માટે આપણે ચણાનો લોટ લેવાનો છે. તો અહીંયા 1 કપ જેટલો પહેલાં આપણે ચણાનો લોટ એડ કરીશું અને 4 ચમચી જેટલો આપણે રવો એડ કરીશું. રવો એડ કરવાથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બનશે. તો ચણાનો લોટ આપણે પાછળથી જરૂર મુજબ એડ કરવાનો છે. અહીંયા પહેલાં આપણે ટ્રાય કરીશું, બાઇન્ડિંગ આવે તો આપણે નહીં કરીએ અને બાઇન્ડિંગ ના આવે તો આપણે વધારે ચણાનો લોટ એડ કરીશું. તો આપણે સારી રીતે બધું જ મિક્સ કરી લઈશું. અહીંયા 1 કપ જેટલો મેં હજી પણ ચણાનો લોટ એડ કર્યો છે. મને ઓછો લાગતો હતો એટલે મેં 1 કપ જેટલો હજુ એડ કર્યો છે. હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે ભજીયામાં બાઇન્ડિંગ આવવું ખૂબ જ જરૂરી છે. એના માટે આપણે ચણાનો લોટ થોડો વધારે એડ કરવાનો. તો અહીંયા મકાઈ અને મેથીમાંથી પાણી છૂટે છે એટલે આપણે જરૂર મુજબ લોટ એડ કરતા જઈશું અને બેટર બનાવી દઈશું. હવે આપણે 10 મિનિટ જેવું બેટરને રેસ્ટ આપીશું એટલે આમાંથી થોડું પાણી વધારે છૂટશે. તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે ગરમ તેલમાં આપણે આ રીતે ભજીયાને પાડીશું. તો અહીંયા આપણે હાથેથી લઈ ગરમ તેલમાં એડ કરી દઈશું એટલે પરફેક્ટ આપણે ભજીયાનો શેપ આવી જશે. તો તેલમાં જેટલા ભજીયા સમાય એટલા આપણે એડ કરી દઈશું અને ભજીયા તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. તો ભજીયા એડ કર્યા પછી આપણે ભજીયાને અડવાનું નથી. ભજીયા ઓટોમેટિક ઉપર આવી જશે. પછી આપણે ભજીયાને ફેવરી લેવાના છે અને ફેવરીને 2 થી 3 મિનિટ જેવું આપણે તેને તળી લેવાના છે. તો અહીંયા આપણા ભજીયાનો કલર ચેન્જ થાય અને તમને લાગે કે હવે ભજીયા તળાઈ ગયા છે એટલે આપણે ભજીયાને આપણે તેલમાંથી કાઢી લેવાના છે. તો તમે જોઈ શકો છો આપણા ભજીયા અહીંયા રેડી થઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. એવી જ રીતે આપણે બીજા ભજીયાને પણ આ રીતે તેલમાં તળી લઈશું. તો સાથે સાથે આપણે મરચાંને પણ તળી લઈશું. તો આપણા એકદમ ટેસ્ટી એવા મકાઈના ભજીયા રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણા ભજીયા એકદમ ક્રિસ્પી અને પોચા બન્યા છે અને તમે કોઈ પણ ચટણી સાથે કે પછી કઢી સાથે પણ ખાઈ શકો છો. તો મેં અહીંયા ભજીયાને કઢી સાથે સર્વ કર્યા છે, પણ તમે કોઈ પણ
ચટણી કે પછી કઢી સાથે સર્વ કરી શકો છો। તો અહીંયા આપણા ગરમા ગરમ ભજીયા રેડી થઈ ગયા છે। તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરી મળીએ આપણે નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।